વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ। આજે આપણે થોડીક અલગ રીતે પાઉંભાજી બનાવવાના છે। એના માટે મેં 4 થી 5 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, એમાં મેં લસણ, લીલા વટાણા અને બધું સુધારેલું છે આપણે ફુલાવર, બટેકા, રીંગણા, ટમેટાં એ બધા આમાં જ બાફી લેવાના છે, કુકરમાં નથી બાફવાના। આ રીતે બધું એમાં નાખી અને મિક્સ કરી અને આપણે એને આ જ રીતે ચડવા દેશું। આમાં થોડુંક અડધો ગ્લાસ જેવું પાણી પણ નાખી શકો છો તમે, ને તેલમાંય પણ થઈ શકે છે, તમારે એ રીતે તમે કરી શકો છો। મેં આ રીતે કર્યું છે અને થોડુંક ઉપરથી બટર નાખી અને મિક્સ કરી અને ઢાંકીને 15 થી 20 મિનિટ રાખી દેવાનું છે અને વચ્ચે ચેક કરી લેવાનું છે, તરી ચોટે નહીં, પાણીનું નાખ્યું હોય તો વચ્ચે ચેક કરી લેવાનું છે। એટલે આ રીતે આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ રાખી દઈશું। અને બીજી બાજુ આપણે જે પાઉંભાજીનો વઘાર કરવાનો છે એના માટે આપણે 3 મરચાં લીધા છે, 1 મોટું મરચું ને 2 નાની તીખી મરચી લીધી છે। તે પછી આપણે ડુંગળી 2 લીધી છે મીડિયમ સાઇઝની સૂકેલી, અને 2 લીલી ડુંગળી લીધી છે, એ પણ આપણે આમાં નાખી અને મિક્સ ઓનેથી ક્રશ કરી લેશું ચોપરેથી, એને પણ ક્રશ કરીશું। એમાં આદું, મરચું અને ડુંગળીને આ ત્રણેયનું મિક્સરમાં આ રીતે ચોપરમાં ચોપ કરી લેશું। આ રીતે ચોપ કરી લીધા પછી આપણે એક સાઈડ અલગ કાઢી લેશું અને બીજી બાજુ એ જ ચોપરમાં આપણે ટમેટાને પણ ચોપ કરી લેશું મીડિયમ સાઇઝના। અને આપણે જોઈ શકીએ છીએ જો આપણે આ પાઉંભાજી બફાઈ ગઈ છે। અને બીજી બાજુ આપણે આ પેન મોટીમાં 4 થી 5 ચમચી પાછું તેલ મૂકી દીધું છે। તેલ આવી જાય પછી આપણે સૂકો મસાલો હિંગ નાખી અને જે આપણે ડુંગળી સુધારેલી છે એ ડુંગળી આપણે એમાં એડ કરી દઈશું અને એને સાતળી લેશું। લીલું લસણ લીધું છે, સુધારીને પહેલાં રાખી દીધેલું હતું, અને લીલી ડુંગળીના પાંદ છે જે પાછળના આપણે રાખી દીધા હતા, આગળનો ભાગ જ નાખેલો હતો એ નાખી દીધું છે અને એને મિક્સ કરી અને થોડીવાર ઢાંકી દેવાનું। તે પછી એમાં થોડાક મેં લીલા વટાણા હતા એ નાખ્યા છે અને ડુંગળી, આ બધું પાછું સાતળી અને થોડીવાર ઢાંકી અને રાખી દેવાનું છે। એને ઢાંકી દીધા પછી આપણે ખોલી અને એમાં બધો મસાલો કરી લેશું। મેં આમાં પાઉંભાજીનો મસાલો કે કોઈ જાતનો નાખેલો નથી, ખાલી લાલ મરચું પાવડર, હળદર અને મીઠું અને થોડું પાણી નાખી મિક્સ કરી આ રીતે આપણે મસાલો તૈયાર કરી લીધો છે પાઉંભાજીનો। ને જે બીજી બાજુ આપણે પેનમાં જ આપણે બાફેલી હતી પાઉંભાજી એ આમાં એડ કરી દઈશું અને એ જ પેનમાં થોડું પાણી નાખી અને પાછું આપણે પાણી થોડું વધારે તમે તમારી રીતે કરી શકો છો, મેં મારી રીતે પાણી નાખેલું છે। આ રીતે પાણી નાખી દીધા પછી આપણે પાછી 15 થી 20 મિનિટ એને પણ ઢાંકી અને રાખી દઈશું। તે પછી આપણે જોઈ શકીએ જો આપણે કેવી મસ્તની પાઉંભાજી તૈયાર છે, ને ઉપરથી 2 ચમચી જેવું બટર નાખેલું છે, એ ઓપ્શનલ છે, નાખવું હોય તો તમારી રીતે નાખી શકો છો। અને ધાણા અને ઉપરથી થોડું લીંબુ નાખેલું છે। પાઉંભાજી મસાલો નાખવો હોય તો તમે અત્યારે નાખી શકો છો, મેં નથી નાખેલો। આમાં પણ એમનો એવો જ સરસ સ્વાદ આવે છે, એટલે કાંઈ જરૂર નથી પાઉંભાજી મસાલાની। આ રીતે આપણી મસ્તની પાઉંભાજી ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે। અને બીજી બાજુ આપણે તવી ગરમ કરી લેશું, એની ઉપર પણ બટર લગાવી અને પાઉંને પણ આપણે તવી ઉપર શેકી લેશું બંને બાજુ। પહેલાં આપણે બટર ગરમ કરી લીધું છે, બટર ગરમ કરી લીધા પછી એને પાઉંમાં આ રીતે વચ્ચેથી કાપો મારી અને આ રીતે આપણે શેકી લેશું। તે પછી ઉપરના સાઈડમાં પણ આપણે બટર લગાવીને 2 બાજુ સરસ મીડિયમ શેકી લેશું। કડક કરવો હોય તો કડક કરી શકો છો, મારે આ રીતે મેં શેકા છે। અને આપણે આ સરસ મસ્તીની ગરમા ગરમ શિયાળામાં ચોક્કસ એકવાર ખાવી તો જોઈએ જ પાઉંભાજી। આ રીતે આપણી પાઉંભાજી તૈયાર છે, ટમેટાં, લીલી ડુંગળી, લીંબુ અને પાઉંભાજીને પાઉં। હાલો બધા જમવા, મારી ચેનલને લાઈક કરો। જય શ્રી કૃષ્ણ।